विघ्नतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 89 कंटिन्यू। भाव्यं शमदमक्षान्ति संतोषादिगुणान्वितैः ब्राह्मणे शौर्यधैर्यादि गुणोपेतैश्च बाहुजैः। भाष्य। આગળના 88મા શ્લોકમાં ચારેય વર્ણની પ્રાસંગિક વાત નીકળી એટલે હવે ચારેય વર્ણના લક્ષણ કહે છે. ભાવ્યમ ઇતિ. શમ એટલે આંતરિક ઇન્દ્રિયોને વશ કરવી. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ક્ષમા બીજા પીડતા હોય તો પણ ચિત્તમાં પીડનારા પ્રત્યે નફરત ન કરવી. સંતોષ દેવીચ્છાથી જે મળે તેનાથી ચલાવી લેવું. અને સત્ય વગેરે લક્ષણોથી યુક્ત બ્રાહ્મણે થવું. તે સ્મૃતિમાં કહ્યું છે કે હે વિપ્રેન્દ્ર, સત્ય, દાન, તપ, શુદ્ધિ, કોમળતા, બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ અને દયા આટલા ગુણો જેમાં દેખાય તે બ્રાહ્મણ કહેવાય છે. જેણે પોતાની ઇન્દ્રિયોની જીતી હોય, જે ધર્મપરાયણ હોય, શાસ્ત્રાધ્યયન ચિંતનમાં તત્પર હોય, પવિત્ર હોય અને જેણે કામ તથા ક્રોધને વશ કર્યા હોય તે પુરુષને દેવતાઓ બ્રાહ્મણ માને છે. વેદાદિ શાસ્ત્રોને ભણે તથા બીજાને ભણાવે, સ્વયં યજ્ઞોને કરે તથા કરાવે અને યથાશક્તિ દાન આપતો રહે તેને દેવો બ્રાહ્મણો કહે છે. ક્ષમા, દયા, અનુભવાત્મક જ્ઞાન, સત્ય, શમ, દમ, અધ્યાત્મમાં સ્થિરતા અને જ્ઞાન એ બધા બ્રાહ્મણના લક્ષણ છે. શમ, દમ, તપ, શુદ્ધિ, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન તથા આસ્તિકતા આ બધા બ્રાહ્મણમાં ગુણ કર્મ સ્વાભાવિક જ હોય છે. તેમજ ક્ષત્રિયોએ શૌર્ય, ધૈર્ય આદિ ગુણોથી યુક્ત થવું. તે કહ્યું છે કે શૌર્ય, તેજ, ધીરજ, કુશળપણું, યુદ્ધમાં પાછીપાની ન કરવી, દાન અને બીજાને વશ કરવાની શક્તિ આટલા ગુણ કર્મ ક્ષત્રિયમાં સ્વાભાવિક જ હોય છે. શ્લોક નંબર 90. વૈશ્યેશ્ચ કૃષિ વાણિજ્ય કુસીદ મુખવૃત્તિભિઃ ભવિતવ્યં તથા શુદ્રેર દ્વિજ સેવાદિવૃત્તિભિઃ. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ત્રીજા વર્ણના વૈશ્યોએ કૃષિ, ખેતી, વેપાર અને વ્યાજવટુ આદિ આજીવિકાથી જીવન નિર્વાહ કરવો. કૃષિ, ખેતી તો વૃદ્ધ પરાશર સ્મૃતિમાં કહ્યા પ્રમાણે કરવી. વેપાર લાભાંશ માટે શાસ્ત્રોમાં મનાઈ ન કરી હોય આવા પદાર્થોની ખરીદી તથા વેચાણ વગેરે નિયમાનુસાર કરવા તેને વેપાર સમજવો. આગળ એકાદ જગ્યાએ આવી ગયું છે ને કે અમુક વસ્તુઓનો વેપાર વેચવું ને એવું ન કરવું. મીઠું ને એવું ઘણી વસ્તુઓ આવી હતી. એટલે એના સિવાય બીજો વેપાર કરે તો એ નિર્દોષ કહેવાય. અને લાભાંશ મેળવે બજારમાં જે મળતો હોય તો વાંધો નહીં. સૌથી ઉત્તમ વૃત્તિ આજીવિકાની ખેતી, એના પછી બીજો નંબર વ્યાપાર અને ત્રીજો નંબર વ્યાજ વટાવે. પણ અત્યારનું મેનેજમેન્ટ એવું કહે છે કે ટ્રેડિંગ વિના પૈસાવાળા ન થવાય. ખેતીમાં ખાલી પેટ ભરાય, ટ્રેડિંગ જોઈ.
જે દેશો બધા સમૃદ્ધ થઈ ગયા છે એ ખેતી પ્રધાન દેશ કોઈ દી સમૃદ્ધ થતો નથી. વેપાર પ્રધાન દેશ સમૃદ્ધ થાય છે. વેપાર વિના પૈસા ભાળે નહીં. ખેતીવાળા અનાજ ભાળે, પૈસા બહુ ન ભાળે. એટલે એ અત્યારની માન્યતાઓ છે. શાસ્ત્રમાં એને ના પણ કીધી નથી. પણ આજીવિકા પેટ ભરવા માટે ઉત્તમ વૃત્તિ છે એ વૈશ્ય અને ખેતી છે. કૃષિ એટલે ખેતી નિર્દોષ ટ્રેડિંગ હોય તો બેવાના મળે, પાપ ન થાય અને પૈસાનો ઢગલો થાય. બધાને પૈસાનો ઢગલો હોતે જોઈ ને, એમને તો ક્યાંથી હાલે. એટલે આ જગતમાં હોતે એવું છે કે અમેરિકા છે એના લગભગ 5% માણસો ખેતી કરે છે, અને ભારત સ્વતંત્ર થયું ત્યારે 75% કે 80% ખેતી માણસો હતા, ખેતી કરતા હતા. અત્યારે દુનિયાનો ચિત્ર છે એ બદલતું જાય છે. અમુક જે દેશો છે બધા ઇંગ્લેન્ડ, અમેરિકા સમૃદ્ધ દેશો ગણાય છે, એમાં 5%, 10% કે 15%થી વધારે ખેતી નહીં. 15%થી વધારે ખેતી હોય તો ખેતી છે એ દેશનું ઇકોનોમી જનરેટ ન કરી શકે. વેપાર છે એ ઇકોનોમી જનરેટ કરી શકે. એવી રીતે માણસોને પ્રાઇવેટ કુટુંબમાં હોતે એવું જોઈએ. ખેતી છે એ બહુ ઇકોનોમી જનરેટ ન કરી શકે. ઇકોનોમિકલ જેને બહુ એકદમ સમૃદ્ધ થવું હોય, ખાઈ પીને મજા કરવી હોય તો એ નિર્દોષ, એના જેવો બીજો કોઈ નિર્દોષ ધંધો નહીં, આજીવિકા નહીં. એટલે આમાં ઉત્તમ ખેતીને ગણીશ. ખેતી છે એ અતિ ઉત્તમ છે, કોઈને પીડા નથી આપતા ને એટલા માટે. કૃષિ ખેતી તો પણ એવું ટ્રેડિંગમાં હોતે નિર્દોષ હોતું તો હશે કંઈક. શાસ્ત્ર નિષિદ્ધ પદાર્થો ન હોય અને એનું ટ્રેડિંગ કરે અને ભાવ વધી જાય બહુ, તો એ કંઈ પાપરૂપ ન ગણાય. કૃષિ ખેતી તો વૃદ્ધ પરાશર સ્મૃતિમાં કયા પ્રમાણે કરવી? વેપારમાં માણસોને છેતરે, માલમાં ક્વોલિટી ન આપે, માપમાં દગો કરે તો એ બધા પાપ છે. અને એ બહુ હેલા છે, એટલે જલ્દી થઈ જતા હોય છે. પૈસાની લાલચ એવી રહી એટલે એમાં જલ્દી પાપ થઈ જાય. એટલે એ ડેન્જર થોડું એટલા માટે પડે છે માણસો. એવું ન કરે તો એ પાપરૂપ નથી. અને વ્યાજ વટાવમાં તો થોડુંક ઓલું પ્રશ્ન હોય. માણસની મજબૂરીનો જ લાભ લેવાનો રહે ને. વ્યાજે લેવા કોણ આવે? મજબૂરી હોય જાય. જેને મજબૂરી હોય એ માણસો વ્યાજે પૈસા લેવા આવે, અને એની પાસેથી ધાર્યું વ્યાજ કઢાવે તો એ મજબૂરીનો લાભ લીધો કહેવાય. અને મજબૂરીનો લાભ લીધો એટલે આ લોકમાં તો કોઈ ના ન પાડે, ગવર્મેન્ટ પણ ના ન પાડે, પણ ભગવાન ના પાડે કે માણસની મજબૂરીનો લાભ પોતાના પેટ ભરવા માટે ન લેવો. એને કકળાવી અને પોતાનું પેટ ન ભરવું. કોકનો જીવ કકળાવીને પોતાનું પેટ ન ભરવું. વેપારમાં હાવ એવું નથી. આપણે કોકને હાવ તોડી નાખ્યો હોય વેપારમાં અને જાણે તો એનું પેટ કકળે, નકર તો પછી બધા ખુશી થતા હોય. જાણે આ મોલમાં છે, બહુ મોટા મોલ હોય, એ બીજી જગ્યાએ 50 રૂપિયાની મળતી હોય, ત્યાં 500 રૂપિયાની એની જ વસ્તુ મળતી હોય, તોય કોઈ કકળાતું નથી. એ અમુકના ગૌરવ અનુભવે અમે 500 રૂપિયાની લઈ આવ્યા છે. કૃષિ ખેતી તો વૃદ્ધ પરાશર સ્મૃતિમાં કયા પ્રમાણે કરવી? વેપાર લાભાંશ માટે શાસ્ત્રોમાં મનાઈ ન કરી હોય
આવા પદાર્થોની ખરીદી તથા વેચાણ વગેરે નિયમાનુસાર કરવા તેને વેપાર સમજવો. દારૂ ન વેચવું એને ના પાડીશ, માંસ ન વેચવું, બીજા હોતે ઘણા પદાર્થો કીધા છે એ વેચવાની ના પાડી છે, તો એવું ન કરવું. અટાણે અમેરિકામાં ઝાઝામાં ઝાઝો લાભ છે એ એમાંથી મળે છે. ગવર્મેન્ટે એને દારૂની દુકાન કરવી હોય તો મંજૂરી જલ્દી આપી દે અને માણસો પણ પૈસા જલ્દી આપી દે. ફાયદો પણ બહુ થાય, પણ ના પાડી શાસ્ત્રે કે એવો ધંધો ન કરવો. જિગ્નેશભાઈ બેંગ્લોરથી પ્રશ્ન છે કે ખેતીમાં અત્યારે પેસ્ટિસાઇડ્સ દવા નાખીને ખેતી કરે તો તેમ કરવું? એ નહીં સારું, નિર્દોષ ખેતી કરવાની. અહીંયા ખેતી કીધી છે ત્યારે દવા શોધાણી નહોતી એટલે એ નહીં સારું. પાપ થતું હોય એવી આજીવિકા દોષિત આજીવિકા કહેવાય. જેમાં પાપ ન થતું હોય એવી આજીવિકા છે એ નિર્દોષ આજીવિકા કહેવાય. નિર્દોષ આજીવિકાથી પેટ ભરવું અને ભગવાનનું ભજન કરવું એવું કહેવાનું વાક્ય છે. આજીવિકા પોતાનું પેટ ભરવા માટે નિર્દોષ આજીવિકા રાખવી અને એ પેટ ભરીને ભગવાનનું ભજન કરવું. ગુણાતીતાન સ્વામી કીધું બાજરો ખાવો અને ભગવાનનું ભજન કરવું. કુસીદ વ્યાજવટુ. યાજ્ઞવલ્કે વ્યવહાર અધ્યાયમાં કહેલ યથોચિત વ્યાજ માટે ધનનું રોકાણ કરવું. ક્ષીર સ્વામીએ એમાં પણ કીધું તો છે કે આટલા ટકા સુધી લેવું એમ. આમાં નથી બહુ કીધું કદાચ ને, પણ સ્મૃતિઓમાં કીધું કે આટલા ટકા સુધી લઈ શકાય, પછી એનાથી વધારે ન લઈ શકાય. ક્ષીર સ્વામીએ કુત્સિતમ સિદંતી વા કૌ સિદંતી, ખરાબ રીતે કરજ લેનારા જેમાં પીડાતા હોય. કુસિદ નો અર્થ કર્યો છે કુત્સિતમ સિદંતી, બહુ ભયંકર રીતે માણસ પીડાતા હોય છે. વ્યાજના બોજ નીચે જેને વ્યાજે લઈને પેટ ભરતા હોય, આજ પેટ ભરવામાં પણ જેને વ્યાજે લેવું પડતું હોય એને બહુ તકલીફ હોય. પંચમે વા ષષ્ઠે અહની યો પચતી શાકમ, એવું મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજાને યક્ષના સંવાદમાં કીધું છે. કોણ સુખી? એટલે યુધિષ્ઠિરે જવાબ દીધો કે 7મે 8મે દી પેટ ભરવા માટે શાક જ મળતું હોય, એટલે રોટલો ખાલી મળતો હોય ને શાક અઠવાડિયામાં એકવાર થતું હોય. એવું હોય તો પણ જેને પેટ ભરવા માટે પ્રવાસ ન કરવો પડે અને પેટ ભરવા માટે વ્યાજે ન લેવું પડે તો એ માણસ સુખી ગણાય, એવું મહાભારતમાં કીધું. એટલે વેપાર કરવા માટે વ્યાજે લે તો એ બહુ, આમાં કાંઈ એનું મેન્શન નથી કર્યું. એટલે કરવું કે ન કરવું, જેમ ફાયદો થતો એમ કરવું. પણ પેટ ભરવા માટે વ્યાજે, કુટુંબ ચલાવવા માટે, આજીવિકા ચલાવવા માટે વ્યાજે લેવું એ બહુ બોજારૂપ હોય છે માણસને, અને એમાં માણસ પીડાય છે બહુ, અને એ મજબૂરી હોય છે. ક્ષીર સ્વામીએ ઋષિ મુનિઓએ બધાએ નિયમો કીધા છે બધાએ, એટલે એમાં વિભાગ કર્યા કે આ સતયુગમાં પાળવાના, આ ત્રેતામાં, દ્વાપરમાં, આ કળયુગમાં પાળવાના. એટલે કળયુગમાં પાળવાના નિયમો તો હવે પાછો આ છેલ્લો કળયુગ આવે જ્યારે તો એમાં ને એમાં પાછા ફરી જાય એવું બધા. કારણ કે આ ઋષિમુનિને ખબર હશે કે કેમ, એ તો આપણને કંઈ ખબર નહીં કે આ કોમ્પ્યુટર શોધા હે અને બેંકો થાહે અને બેંકો જ કામ કરશે બધું. પહેલાં બેંક નહોતી ને, એટલે માણસો એકબીજાને વ્યાજે આપતા. એટલે વ્યાજે આપતા એટલે એમાં ચૂહી લેતા બધાને. બેંક છે એ ચૂહી ન એકે, એની જાણે ચૂહાઈ જાય, પોતે બહુ ઝાઝો ખાડામાં પડે અને ચૂહાઈ જાય તો વાત જુદી. પણ બેંક છે એ વ્યક્તિની ગોળે, પ્રાઇવેટ વ્યક્તિની ગોળે ચૂહી ન લે.
અત્યારે આપણે આ મોટા સિટીમાં ગુજરાતમાં જે વ્યાજના દર હાલતા હોય એ 25% અને 2.5% કહે ને, એટલે 30% થયું એમ. એને 2.5% કહેવાય, 3% હોતે કહેવાય. 4% હોતી વ્યાજ દેનારા હોય, પણ એને મુદ્દલ દેવાનું ન હોય, એને કોઈ ખ્યાલ વ્યાજ જ દેવાનું હોય, અને 1-2 હપ્તા જ દેવાના હોય. પછી કે જય સ્વામિનારાયણ, હવે વાહે ફેરે રાખો. 4%માં લાલચમાં આવીને દીધું શું કરવાનું? ક્ષીર સ્વામીએ કુત્સિતમ સિદંતી વા કૌ સિદંતી, ખરાબ રીતે કરજ લેનારા જેમાં પીડાતા હોય તે કુસિદ કહેવાય છે. એટલે કરજ લેનારા ખરાબ રીતે પીડાતા હોય, એનો અર્થ એવો. કુત્સિતમ સિદંતી એટલે જે કરજ લેનારા બહુ જ ખરાબ રીતે પીડાતા હોય, એને પઠાણ ઉઘરાણી કહેવામાં આવે. કે કાલ દઈ દેજે, નકર તું ઘેરે નહીં પહોંચ, એને પઠાણ ઉઘરાણી કહેવાય. અને બેંક એવી ઉઘરાણી ન કરે. કોક બેંક એવું હોતે કરતા હોય છે કે નહીં? બેંકમાં એવી વ્યવસ્થા હોય, હે લગભગ હોય છે. કેમ પૈસા કઢાવવા એ હોતે માણસો આવા રાખતા હોય છે. પણ એ બધી મોટી બેંકો, વર્લ્ડ વાઇડ બેંકો એવું ન કરી શકે. લગભગ કરતી હોય તો ભલે, આપણને બહુ ખબર નથી. એટલે એને કુત્સિતમ કુત્સિત સિદંતી એવું ન કહીએ કે, એટલે નોર્મલ વ્યાજ કહેવાય. એમાં અટાણે તો ગવર્મેન્ટ તો બહુ ઓલું કરે કે એને જલ્દી વ્યાજ ઓછા કરો. અમેરિકામાં તો બહુ ઝાઝા હાવ ઓછા વ્યાજ હોય છે. વેપાર માટે લેતા હોય, ઘરની લોન લેતા હોય તો 3 કે 4%માં વ્યાજે મળતું હોય. બહુ મોટા બિઝનેસવાળાને તો હાવ ઓછા ટકાથી વ્યાજ મળતું હોય, વ્યાજે રકમ મળતી હોય. વર્લ્ડ બેંક ને એવું બધું આપતી હોય. એ એક કુત્સિતમ કરે, કુત્સિતમ સિદ્ધંતિ કે ન ભરી શકો તો તમારું બધું ઉપાડી જાય, સીલ કરી દે. એટલે એવું તો શું કરે ને, કરવું જોઈએ ભાઈ. મહાભારત આરણ્યક પર્વમાં તો જેને કરજ ન હોય તેને સુખી કયો છે. આ બધા શાસ્ત્રોમાં ઋણનું બહુ નિંદા કરીશ. અને આપણે તો બહુ મોટી લોન લઈએ એટલે નિંદા ન કરીએ કે. પણ બહુ વિચાર એવો કર્યો કે આજીવિકા માટે લોન લેવી એ બહુ ડેન્જરસ. કારણ કે એને માણસને આજીવિકા એટલું કમાઈ ન શકતો હોય, ત્યારે જ માટે એ આજીવિકા પેટ ભરવા માટે, જેને પેટ ભરવા માટે લોન લેવી, ત્યારે પેટ ભરાતું ન હોય પોતાની કમાણીથી, ત્યારે એ માણસ લોન લે તો દઈ ક્યાંથી શકે? એ દઈ ન શકે. એટલે એનું કુટુંબને એ પોતે સારી રીતે પીડાય. એટલા માટે માણસોએ, આ શાસ્ત્રકારોએ એવું કીધું કે લોન લેવી નહીં, લોન ક્યારેય ન લેવી. એટલે એનો તાત્પર્ય એ થાય કે પેટ ભરવા માટે કે આજીવિકા પૂરી કરવા માટે તો આજીવિકામાં ડિમાન્ડ થોડી ઘટાડી દેવી, પણ લોન ન લેવી. કારણ કે એના પરિણામ બહુ ભયંકર હોય છે. અત્યારે જે આ બેંકો છે એ બધી ટ્રેડિંગ માટે લોનો આપે છે. એટલે એનું વધારેમાં વધારે માણસ પીડાય તો જે લીધું હોય, દાખલા તરીકે કન્સ્ટ્રક્શન લોન લીધી હોય તો એ મકાન લઈ જાય. આને બહુ પીડાય નહીં, પણ એ લોન લેવાવાળો એની બધી વ્યવસ્થા બીજી કરી લીધી હોય, બીજા મકાનની. અને આમાં તો બધું ઓલું રાખ્યું હોય કે એમાં બેંક ઘરીએ ન શકે. એટલે ભયંકર પીડવાનું એ હવે રહ્યું નથી બહુ એવું. અને એમાં ખાસ કરીને બેંકો તો ન પીડી શકે. પ્રાઇવેટ લોન હોય એ માણસને કોઈક પીડા ઊભી કરી શકે. એટલે એમાં માણસે જોવાનું. પેટ ભરવા માટે આજીવિકા કરવા, કુટુંબ ચલાવવા માટે લોન ન લેવી, એવો શાસ્ત્રકારોનો મત છે. ને એ વાત સાચી છે કે એમાં ભયંકર પીડા થાય છે. પણ અટાણે જેને મોટી એમ કે વેપારી હોય, વેપાર કરતા હોય, પછી ભલે ખેડૂત હોય કે વેપાર કરતા હોય અને મોટો બિઝનેસ કરવો હોય, એને થોડીક મહત્વાકાંક્ષા હોય તો
પોતાના પૈસાથી તો કરી જ ન શકે, બેંકના પૈસાથી જ કરી શકે. આધુનિક મેનેજમેન્ટ એવું કહે છે કે પોતાને પૈસે વેપાર કરે એ મૂર્ખતા કહેવાય, અને કોકના પૈસે વેપાર કરે એ હોશિયારી કહેવાય. નિયો ઇકોનોમીનો એક લેખ આવ્યો હતો, નિયો ઇકોનોમી. મેટ્રો, માઇક્રો, નેનો અને એની પછી નિયો. એ નિયો ઇકોનોમી, નિયો ઇકોનોમી કોને કહેવાય? કોકને પૈસે તાગડધી ના કરી પછી દઈ દેવાને રાખવાના હો, હા ખાલી તાગડધી ના નહીં કરવાની. આ દુનિયામાં વધારેમાં વધારે કર્જદાર દેશ હોય તો કયો? નથી ખબર કયો? અમેરિકા. અમેરિકાની ઉપર વધારેમાં વધારે કર્જ છે, વધારેમાં વધારે. કોઈ પણ દેશની ઉપર એટલું કર્જ નથી કે અમેરિકા. અને તોય વધારેમાં વધારે સમૃદ્ધ અમેરિકા છે. તાગડધી ના કરે, હારામાં હારું કરે. ભારત હોતે અમેરિકાને ઓલું શું કહે ને અંગ્રેજીમાં ઉછીના આપવા એમ. ભારતે હોતે અમેરિકાને લોન આપી છે, ચાઇનીઝ હોતે અમેરિકાને લોન આપી. અમેરિકાએ કોઈને લોન આપી હોય એવું નહીં. અમેરિકાએ બધાય પાંચ લીધી, પાછા બધાને વેચે. એક પ્લેન વેચે તો ઓલા 4-5 વર્ષની લોન બધી પૂરી થઈ જાય, એક જમ્બો કરીને વેચે. એટલે કોકને પૈસે અમેરિકા છે એ પોતાના વેપાર આવું જ કરે છે બધું. એટલે વેપાર પ્રધાન દેશ છે, ખેતી તો છે નહીં. 5% ખેતી કરતા છે માણસો, તો એ કોઈનું મગાવે અને સારું સારું જ મગાવે. દુનિયામાં બધી સારી વસ્તુ હોય અમેરિકા ખાય. ભારતમાં સારા કાજુ થતા હોય કાશ્મીરમાં, તો એ અમેરિકામાં મળે, અહીં તો મળે નહીં. હવે તો કેસર કેરી સારી ન્યા મળે છે, અહીં નથી મળતી. અમેરિકામાં સારી કેસર કેરી મળે, અહીં ન મળે. અહીં તમે વંથલીમાં જાઓ તો એ ના પાડે, થોડી ઘણી માર્કેટમાં મળે, પણ એમાં સારો ભાગ હોય તો અમેરિકા મોકલી દીધો હોય. આ બધી ટ્રેડિંગની ચમત્કારિકતા છે. એટલે વધારેમાં વધારે કર્જદાર દેશ છે એ અમેરિકા છે, અને તોય વધારેમાં વધારે સમૃદ્ધ કહેવાય છે. શું કરવાને કે એની ક્રેડિટ છે ને એ 1+ છે. કોઈ દેશને મનમાં એવું ન થાય કે અમેરિકાને લોન દઈને પાછી ન આવે, પાકિસ્તાનને દઈ અને કદાચ ને પાછી ન આવે, ભારતને દઈ તો 50%, પણ અમેરિકાને કોઈ લોન દે અને પાછી ન આવે એવું કોઈને ડાઉટ જ ન જાય. એટલે 1+, ગ્રેડ એ નહીં, 1+ ગ્રેડ છે એની ક્રેડિટ. એટલે એવો સિદ્ધાંત હોતે રાખીએ કે પારકા પૈસા એ તાગડધી ના કરવાના, ઘરનું કાંઈ નહીં રાખવાનું, ઘરનું વાપરવાનું જ નહીં. એટલે આ વ્યાજ અધ્યાય હતો એમ. મહાભારત આરણ્યક પર્વમાં તો જેને કરજ ન હોય તેને સુખી કહ્યો છે. હે વારીચર, જે મનુષ્યને પોતાના ઘરમાં જ 5મે કે 6ઠે દિવસે શાકભાજી માત્ર જ ખોરાકમાં મળતું હોય. પંચમે વા ષષ્ઠે વા શ્લોક બોલો, એ બહુ સરસ છે. પંચમે અહની ષષ્ઠે વા શાકમ પચતી યોગૃહે અનૃણી ચા પ્રવાસી ચ સ વારીચર મોદતે. એ વારીચર એટલે યક્ષને સંબોધન કર્યું છે. યુધિષ્ઠિર મહારાજાના પ્રશ્નોના જવાબ આપે છે. એ વારીચર, આવો માણસ હોય ને ઘેરે ખાતો હોય તો એને આનંદ રહે, કુટુંબને બધાને મળવાનું થાય, અને સાંજે જમવામાં ભેળા થાય એટલે આનંદ રહે. ઓલો બિચારો થેપલા કરીને લઈ ગયો હોય અને 15 દી સુધી પુગાડે. આપણે એક ભગત આવતા અહીંયા એને પૈસાની ઉઘરાણી માટે, એ થેપલા કરીને બહુ પાક્કા ભગત હતા, અમદાવાદથી આવતા, હમણાં નથી આવતા.
બહુ ભાકા ભગત હતા ને હારા હતા એમ કે એકાંતિક. એ થેપલા કરીને 15 દી સુધી એને ઉઘરાણીમાં નીકળવું પડે. હવે ગુજરાતથી નીકળ્યા હોય ને એ બધી આવે અને ટ્રેનમાં આવતા હોય, કંઈ પ્લેનમાં તો ન આવતા હોય. એને ઘણા વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ. એટલે થેપલા કરીને નીકળતા હોય અને કુટુંબ બિચારું ન્યા હોય ને અહીંયા થેપલા કરીને ખાતા હોય. 15 દીના થેપલા ખાય. બીજાને બીજું પાણી ખપતું ન હોય, સારા હરિભગત હોય એટલે હવે એના કરતાં તો ઘેરે ને ઘેરે જો મળી જતું હોય તો કંઈ વાંધો નહીં. થેપલા હારા ન થાય તો કાંઈ નહીં. એટલે નચવારી ચર મોદતે અપ્રવાસી અનૃણી ચ. એનો અર્થ એવો છે કે પ્રવાસ કરવો એવો અર્થ નહીં, પણ પ્રવાસ કરવા માથે, પ્રવાસ કરવા ઉપર ડિપેન્ડ પોતાનું ભરણ પોષણ હોય. પ્રવાસ કરવા અને આધારે જ પોતે પેટ ભરતો હોય તો એને બિચારાને સુખ ન થાય. કુટુંબનું સુખ ન આવે, ખાવા પીવાનું સુખ ન આવે, ખાલી આજીવિકા પૂરું કરવાનું સુખ આવે એટલું થાય. છોકરાઓ ન્યા હોય, પોતે ક્યાંય હોય, 15 દી એકવાર મળે. એના કરતાં પંચમેવા ષષ્ઠેવા શાકમ પચતીયો ગૃહે અનૃણી ચ અપ્રવાસી ચ સવારી ચર મોદતે. યુધિષ્ઠિર મહારાજાએ કીધું છે. એને તો બહુ ફરવું પડ્યું હતું એટલે વીતી ગઈ છે એટલે તો કીધું. પ્રારબ્ધ કામ કરે ને, પણ સુખી કોણ એવું બતાવવા માટે પ્રારબ્ધ કરતું હોય કામ. તોય માનો કે કાંઈ પ્રવાસ કરે એટલે પ્રારબ્ધ ઓછું થઈ જાય એવું ન થાય. ચોઈસ કયો પસંદ કરવો, કઈ આજીવિકા પસંદ કરવી, એને માટે કહે છે પ્રવાસ. એટલે ઋણને અર્થ માટે કીધું છે, ઋણને માટે. ઋણ ન કરવું એટલે પેટ ભરવા માટે, કુટુંબનું નિભાવવા માટે ઋણ ન કરવું, તો એ દઈ ન શકે. ટ્રેડિંગ માટે ઋણ કરવું તો એ તો ટ્રેડિંગમાંથી જ આપી શકે. જો હરખું વ્યવસ્થિત કર્યું હોય તો એને કંઈ પોતાનું ટેન્શન ન હોય. ઉલટું એને હપ્તા હોતે આપી દે બેંકના, અને તોય ઓડી અને મર્સિડીઝમાં ફરે. મોટે ભાગે ઓડી અને મર્સિડીઝ વાળાને આટલું કરજ હોય પણ એ ટેન્શન ન હોય. એને શું હોય, એમાંથી દઈ ટ્રેડિંગ કરતા હોય, એમાંથી એના કરતાં ઓલું દઈ દે ને તોય પાછું જાજુ વધવાનું હોય. એટલે એ એને દુઃખરૂપ ન થાય. પેટ ભરવા માટે કે આજીવિકા કરવા માટે, આજીવિકા કુટુંબ નભાવવા માટે જઈને કરજ કર્યું હોય અને એ 2% ને 2.5% લીધું હોય, એ ક્યાંથી કરે? મરી જ જાય. એટલે કાં તો એને સ્યુસાઇડ કરવો પડે અને કાં અંડરગ્રાઉન્ડ થઈ જવું પડે. ભાઈ હમણાં હાથમાં આવતા નથી. મહાભારત આરણ્યક પર્વમાં તો જેને કરજ ન હોય તેને સુખી કહ્યો છે. હે વારીચર, જે મનુષ્યને પોતાના ઘરમાં જ 5મે કે 6ઠે દિવસ શાકભાજી માત્ર જ ખોરાકમાં મળતું હોય, પણ પોતાના નિર્વાહ માટે જો કરજ કરવું પડતું ન હોય અને કમાણી કરવા માટે દેશ પરદેશનો પ્રવાસ ન કરવો પડતો હોય તો તે હંમેશા આનંદ માણે છે. ચોથા વર્ણના શૂદ્રોએ ત્રૈવર્ણિક બ્રાહ્મણ, એટલે વૈશ્યોની આજીવિકા 3 છે: ખેતી, વ્યાજવાટો વેપાર અને વ્યાજવાટો. એમાં સૌથી ઉત્તમ આજીવિકા પેટ ભરવા માટે ખેતી કીધી છે. ઋષિમુનિઓએ એને કીધી છે. અને સમૃદ્ધિ માટે વ્યાજવાટો એ નિર્દોષ હોવો જોઈએ. જેમાં પાપ થતું હોય એવો વેપાર ન કરે તો એમાં કાંઈ એ નિર્દોષ જ કહેવાય અને એનાથી સમૃદ્ધિ મેળવે. સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાવાળાએ ખેતીમાં સમૃદ્ધિ ન મળે, ખેતીમાં જલ્દી ન મળે, અને વેપાર કરે, ટ્રેડિંગમાં જ સમૃદ્ધિ મળે. નિર્દોષ હોય અને એમાં એ સમૃદ્ધ થાય તો કોઈ એને શાસ્ત્ર પાપ કરે છે એવું કહેતા નથી. અને
વ્યાજવટો તો થોડુંક કુત્સિત વૃત્તિ કહેવાય છે, કુત્સિત કહેવાય. એટલે બહુ એને માણસો શાસ્ત્રકારો વખાણતા નથી. લોકમાં પણ એની નિંદા થતી હોય છે. ઘણાય તો સારા કુટુંબો હોય તો એ એવું કહે કે અમારા છોકરાને વ્યાજનું અમે ખવડાવતા નથી, વ્યાજ આવે એમાંથી ન ખવડાવે, એને બીજું નોખું રાખી મૂકે. ચોથા વર્ણના શૂદ્રોએ ત્રૈવર્ણિક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા, શુશ્રૂષા આદિ આજીવિકાથી જીવન નિર્વાહ કરવો. મહાભારત આનુશાસનિક પર્વમાં કહ્યું છે કે દ્વિજ ત્રૈવર્ણિકની સેવાથી શુદ્રનું પરમ શ્રેય થાય છે. આદિ શબ્દથી માતા પિતાની સેવા કરવી આવો અર્થ પણ લઈ શકાય છે. મૂળ શ્લોકમાં રહેલો ચ અક્ષર દ્વિજ સેવાદિ એટલે દ્વિજોની સેવા કરવી, એટલે ત્રૈવર્ણિકની સેવા કરવી. આદિ કહેવાથી મા બાપની હોતે સેવા કરવી, ગુરુજનોની સેવા કરવી અને ત્રૈવર્ણિકની કરવી. મૂળ શ્લોકમાં રહેલો ચ અક્ષર અહિંસા આદિ ધર્મપરાયણ થવું એવું સૂચવે છે એમ સમજવું. યાજ્ઞવલ્ક્ય ઋષિએ ચારે વર્ણ માટેના સમાન ધર્મમાં કહ્યું છે કે અહિંસા, સત્ય હવે ભાષણ. આ બધું એક એક વર્ણનું કીધું હતું, હવે બધાને પાળવા જેવા કીધા છે. અહિંસા, સત્ય ભાષણ, ચોરીનો ત્યાગ, બાહ્ય આભ્યંતર શુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને વશ રાખવા, શક્તિ મુજબ દાન કરવું, દમ તપ દ્વારા શરીરને અને ઇન્દ્રિયોને દમવી, દયા અને ક્ષમા, આટલા સદ્ગુણો ચારે વર્ણના મનુષ્યોને માટે ધર્મનું સાધન ગણાય છે. વર્ણ ધર્મનો વિસ્તાર ધર્મશાસ્ત્રોથી જાણી લેવો. ગ્રંથ વિસ્તારના ભયથી વધારે ધર્મ અહીં કયા નથી. ભાષ્ય. વૈશ્યોએ ખેતી, વ્યાપાર તથા વ્યાજવટું એ આજીવિકાથી જીવવું અને શૂદ્રોએ બ્રાહ્મણ આદિ 3 વર્ણોની સેવા કરીને જીવન ચલાવવું. ખેતી, ગાયોનું પાલન અને વ્યાપાર કરવો તે વૈશ્યના સ્વાભાવિક ગુણકર્મ છે. ખેતીમાં આ એક મોટું પવિત્ર, ગાયોનું પાલન કરવું એ બહુ મોટું પુણ્ય છે, એટલે એને વધારે પસંદ કરી છે ઋષિમુનિઓએ. ખેતી, ગાયોનું પાલન અને વ્યાપાર કરવો તે વૈશ્યના સ્વાભાવિક ગુણકર્મ છે અને બ્રાહ્મણ આદિ 3 વર્ણની સેવા કરવી તે શૂદ્રના સ્વાભાવિક ગુણકર્મ છે. શ્લોક નંબર 91. સંસ્કારાશ્ચાન્નિકં શ્રાદ્ધં યથા કાલં યથા ધનં સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દ્વિજન્મભિઃ. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આન્નિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. ત્રૈવર્ણિક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તેમણે ગર્ભાધાનાદિક 16 સંસ્કાર, આહ્નિક રોજ કરાતું સંધ્યા વંદનાદિ નિત્ય કર્મ અને શ્રાદ્ધ પોતપોતાના ગૃહ્ય સૂત્ર કલ્પસૂત્ર પ્રમાણે યથા સમય યથાશક્તિ કરવા. જેનાથી માનવને ઠીકઠાક કરવામાં આવે, શુદ્ધ કરવામાં આવે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આહ્નિક નિત્ય કર્મ પરાશરે 6 કયા છે, જેમ કે સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાની પૂજા. આ 6 કર્મ પ્રતિદિન કરવા. ગ્રહસ્થએ દ્વિજન્મભિઃ કીધું છે ને, એટલે વર્ણની વાત આવે છે તો ગ્રસ્થાશ્રમમાં આ ષટકર્મ છે એ કાયમી છે. સંતોને પણ પૂજાને અમુક તો હોય જ છે, પણ પિતૃકર્મને એવું ન હોય. સંધ્યા ગાયત્રી તો એને હોતી કરવાની હોય. નિત્ય કર્મ પરાશરે 6 કયા છે, જેમ કે સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાની પૂજા.
આ 6 કર્મ પ્રતિદિન કરવા. આપણે સંધ્યા એટલે સાંજની પ્રેયર. આપણે કોઈ સંધ્યા કરતા નથી, પણ આમ શાસ્ત્રમાં કીધી છે કરવાની હોય એમ. પણ મહારાજે પૂજામાં બધી સમાવી લીધી. ભગવાનની પૂજા કરે એટલે એ દેવકર્મ જ કહેવાય કે પૂજામાં બધી આવી ગયું છે. એટલે મોટે ભાગે આપણા સંપ્રદાયમાં તો પહેલેથી જ રિવાજ એવો છે કે મહારાજની પૂજા બરાબર થાય એટલે એમાં સંધ્યાની બધું આવી ગયું. શ્રાદ્ધ અને પિતૃકર્મ તો હોય નહીં. પિતૃકર્મ અને શ્રાદ્ધ કર્મ એ જ પિતૃકર્મ. એટલે એવું તો સંતોને હોય નહીં. સ્નાન ને એવું તો હોય જ. સ્નાન તો કરતા હોય છે. પિતૃઓને ઉદ્દેશીને જે અન્નાદિ અપાય તે તેમને મળે છે. આવી શ્રદ્ધા જેમાં હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. પૃથ્વી ચંદ્રોદયમાં મરીચીએ કહ્યું છે કે મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. લોકમાં શ્રાદ્ધ નાખે ને ત્યારે એવું જોઈએ બાપાને શું ભાવતું હતું એટલે એ શ્રાદ્ધમાં નાખે. બાપાને જે ભાવતું હોય એમાં ખાસ કરીને ગઢપણમાં જે ખાતા હોય કે શીરો ખાતા હોય, દૂધ પાક ખાતા હોય તો બાપાને જે ભાવતું હોય નાખે. પ્રિય ભોજન કીધું છે એને મળે ને આ પાછું એવું કીધું. મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ આવું એક વચન જાતિ અભિપ્રાયથી કહ્યું છે. નિર્ણય સિંધુમાં 96 શ્રાદ્ધ તો નિત્ય કયા છે. 96 એક વર્ષમાં 96 શ્રાદ્ધ કરવાના નિત્ય કીધા. બધાને કરો, કમ્પલસરી કરવા જોઈએ. એમાં ગણાવશે કે ક્યાં ક્યાં નિર્ણય સિંધુ નવરા ન થાય. અઠવાડિયે 2 આવે. 52 અઠવાડિયા હોય અને 96 શ્રાદ્ધ. નિર્ણય સિંધુમાં 96 શ્રાદ્ધ તો નિત્ય કયા છે. જેમ કે 12 અમાસ, 14 મન્વંતર આરંભ, 4 યુગારંભ, 12 રાશિ સંક્રાંતિ, 13 વૈધૃતિ આદિ યોગ, 13 વ્યતિપાત, 16 મહાલય, 4 અષ્ટકા માગશીર. મહાલય એટલે ભાદરવા મહિનાના શ્રાદ્ધ હોય એ મહાલય શ્રાદ્ધ કહેવાય. 16 મહાલય, 4 અષ્ટકા માગશર પોષ મહાને ફાગણ 4 માસની વદી આઠમ અષ્ટકા 4, 4 અન્વષ્ટકા આગળ કહ્યા તે 4 માસની વદી નોમ, 4 પૂર્વ દિન ઉપર કહી તે 4 આઠમનો આગલો દિવસ, 4 વદી સાતમ. પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે આ બધા થઈને 96 શ્રાદ્ધ થયા. આ ગણાય એ 96 શ્રાદ્ધ નિત્ય કરવાનું. કન્સેશન આપશે એમ આગળ. પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે મૂળ શ્લોકમાં આવો વાક્યાંશ છે. તેમાં કહેલા ગૃહ્ય સૂત્ર ઘણા છે. જુદી જુદી વેદ શાખાઓના સિદ્ધાંતોની એક વાક્યતા જાળવવા આશ્વલાયન, કાત્યાયન અને લાટ્યાયન આદિ મુનિઓએ અનેક ગૃહ્ય સૂત્રો રચ્યા છે. તેમાં ગુણોપસંહાર ન્યાયથી વૈદિક અનુષ્ઠાનના કર્મના પ્રકારો દર્શાવ્યા છે. આથી દ્વિજોએ પોતાનો વેદ તથા તેની શાખાને અનુસારે ઋષિઓએ રચેલા ગૃહ્ય સૂત્રને વિચારીને ઉપર કહેલા સંસ્કાર, નિત્યકર્મ અને શ્રાદ્ધને યથાસમય ધન સંપત્તિ પ્રમાણે કરવા. ગૃહ્ય શબ્દનો અર્થ ગૃહ્ય સંગ્રહમાં કયો છે. પત્નીઓ, પુત્રો તથા પુત્રીઓ, તે પછી ભવિષ્યમાં થનારા પુત્ર પુત્રીઓ આ બધા યજમાન ગ્રહસ્થના દાયદ, વારસદાર, વારસો લેનારા છે. માટે તેને ગૃહ્ય લેણિયાત કયા છે. બેનિફિશિયર છે બધા. બેનિફિશિયર કહેવાય. સ્ટેક હોલ્ડર એ હોતે સ્ટેક હોલ્ડર નહીં, બેનિફિશિયર ખાલી. માગણાવાળા, આ બધા માગણાવાળા કહેવાય. ગૃહ્ય શબ્દનો અર્થ ગૃહ્ય સંગ્રહમાં કયો છે. પત્નીઓ, પુત્રો તથા પુત્રીઓ, તે પછી ભવિષ્યમાં થનારા પુત્ર પુત્રીઓ આ બધા યજમાન ગ્રહસ્થના દાયદ, વારસદાર, વારસો લેનારા છે.
માટે તેને ગૃહ્ય લેણિયાત કહ્યા છે. તે ગૃહ્યનો સંસ્કાર કરવા અને શાંતિ કર્મ આદિ ક્રિયાઓમાં ઉક્ત આચાર્યોએ કરેલાને કલ્પ કહેવાય છે. ગૃહ્ય કહેવાય છે. એને નક્કી કર્યું હોય એને કલ્પ કહેવાય. ઋષિ મુનિઓએ આવું કલ્પેલું છે. કોને માટે? તો લેણિયાતનું સારું કરવા માટે ઋષિ મુનિઓએ નક્કી કર્યું છે આવા કે લેણિયાતના સારું કરવા માટે તમારે એટલું કરવાનું, એના આવા સંસ્કાર કરવાના, જન્મ સંસ્કાર કરવાના. એ છોકરાની બુદ્ધિ સારી થાય એટલે જન્મે ત્યારે દાન પુણ્ય કરવાનું. એટલે પુત્ર જન્મે ત્યારે દાનનો સંકલ્પ કરવાનો હોય છે, એટલે એનું દાન પુણ્ય કરવાનું. પત્નીનો ખોળો ભરાય, આ બીજા લગ્ન સંસ્કારો હોય, આ બધા સંસ્કારો હોય તો એનું આધ્યાત્મિક શ્રેય થાય અને એની બુદ્ધિ સારી થાય. એને માટે શાસ્ત્રમાં એટલું આવી રીતે કરવું એવું ઋષિ મુનિઓએ કલ્પના કરી છે, એટલે નિયમ કર્યો છે. અને ગૃહ્ય એટલે આ બધાય બેનિફિશિયર, અને એનું સારું કરવા માટેના ઓલા નિયમો એટલે ગૃહ્ય સૂત્ર કીધું. તે ગૃહ્યનો સંસ્કાર કરવા અને શાંતિ કર્મ આદિ ક્રિયાઓમાં ઉક્ત આચાર્યોએ કરેલાને કલ્પ કહેવાય છે, ગૃહ્ય કહેવાય છે. અને તેને સમજાવનારા ગ્રંથને કલ્પસૂત્ર કે ગૃહ્ય સૂત્ર કહેવાય છે. ઉતાવળું વાંચજો જાદુ છે એટલે. મૂળમાં યથાકાલ જેનો જેવો અવસર હોય આવો વાક્યાંશ છે. તેનો મતલબ એ છે કે તે કર્મ કરવાનો સમય બપોર પહેલાં દેવ સંબંધી કર્મ, બપોરે મધ્યાહ્ને મનુષ્ય સંબંધી કર્મ અને બપોર પછી પિતૃ સંબંધી કર્મ કરવા. એટલે એનો અર્થ એવો કે સવારમાં ભગવાનની પૂજા કરવી, બપોરે મનુષ્ય સંબંધી કર્મ એટલે અતિથિઓને જમાડવા, અને સાંજે પિતૃ કર્મ એટલે પિતૃઓનું કંઈક શ્રાદ્ધ કેવું કરવું. એ બધાને ટાઈમિંગ નોખા આપી દીધા છે. અને દેવ સંબંધી પૂર્વાહ્નમાં, પિતૃ સંબંધી અપરાહ્નમાં કર્મ કરવા આવી સ્મૃતિ પણ છે. માટે તે કર્મ તે સમયે કરવા. યથા ધન, જેવી ધન સંપત્તિ હોય. આનો અર્થ એ છે કે લોભ ન કરવો. યથાવિધિ સંસ્કાર કરવાથી બધા જ પ્રયોજનોની સફળતા થાય છે. તે ગૃહ્ય પરિશિષ્ટમાં કહ્યું છે કે પોતાના ગૃહ્ય સૂત્રમાં ઝાઝું કે થોડું જે કર્મ કરવાનું કહ્યું હોય તેવા રૂપમાં શાસ્ત્રાનુસારે કરવામાં આવે તો બધા કૃતાર્થ થાય છે. યથા ધનને બદલે યથા બળ આવો પાઠ હોય તો તેનો અર્થ યથાશક્તિ કરવો. તેનું તાત્પર્ય એવું છે કે ગર્ભાધાનાદિ બધા સંસ્કાર યથાસમય ન કરી શકાયા હોય તો ચૌલ સંસ્કાર વખતે કે યજ્ઞોપવિત સંસ્કાર વખતે તે બધા સંસ્કાર એકી સાથે કરવા. શ્રી કૃષ્ણ ભગવાનને બળરામજીના બધા સંસ્કારો, જનોય સંસ્કાર ને એ બધું ભગવાને કંસને માર્યા પછી કર્યું બધું, કારણ કે વખત જ ક્યાં હતો ત્યાં સુધી. એટલે વસુદેવને દેવકીજી નવરા થયા, જેલમાંથી બહાર નીકળ્યા પછી ભગવાનને બધું જનોય ને એ બધું ત્યારે આપ્યું, અને ત્યારે જનોય આપીને મોકલ્યા તરત સીધા ભણવા ઓલા સાંદીપની ઋષિના આશ્રમમાં. એટલે જેવી શક્તિ હોય એ પ્રમાણે કરવું એમ. ત્યારે ટાઈમ મળે ત્યારે, આગલા ન થયા હોય અને સમય આવે તો ત્યાં બધું એક ભેળું કરી દેવું. આ રીતે જ ત્રિકાળ સ્નાન, સંધ્યા વંદન આદિ કરવાની શક્તિ ન હોય. હા, અગ્નિ સંસ્કાર વખતે બધું ભેળું ન કરવું. કમસે કમ લગ્ન આવે ત્યારે તો બધે ખર્ચો કરતા હોય એટલે ત્યારે થોડું કરી નાખવાનું. પણ નકર કે આ ભેળું કરવાનું કીધું છે તો અગ્નિ સંસ્કાર વખતે કરી નાખશું આપણે બધું. આ રીતે જ ત્રિકાળ સ્નાન, સંધ્યા વંદન આદિ કરવાની શક્તિ ન હોય તો માધ્યાહ્નિક બપોરે કરવાનું કર્મ સવારે કરવું. તે વખતે પણ સંપૂર્ણ સંધ્યા વંદનાદિ કરવાની શક્તિ ન હોય તો આચમન, પ્રાણાયામ. આપણને એવું જ કીધું છે ને કે જો ને 3 વખત પૂજા કરવાની હોય. પૂજા 3 વખત કરવાની હોય. 3 વખત ન શક્ય હોય 2 વખત કરવાની, 2 વખત ન શક્ય હોય તો 1 વખત કરવાની. એટલે આપણે 1 વખત કરી નાખી, પણ એમાં 3 વધાડી દેવાની એમ. 3 વખત કરવાનું શિક્ષાપત્રીમાં કીધું કે ક્યાં કીધું? સત્સંગ જીવનમાં એમાં આવે છે. આપણે આવ્યું હતું ને વચ્ચે
સાધુઓના આહનિક કર્મ આવ્યું હતું. બ્રહ્મચારીનું આહનિક કર્મ, સાધુઓનું આહનિક કર્મ એમાં આવ્યું હતું. એમાં 3 વખત પૂજાનું આવ્યું હતું. તે વખતે પણ સંપૂર્ણ સંધ્યા વંદનાદિ કરવાની શક્તિ ન હોય તો આચમન, પ્રાણાયામ, અર્ઘ્યદાન અને 10 વાર ગાયત્રી મંત્રનો જપ આટલું જ કર્મ કરવું. લ્યો, એમાં ટૂંકું કરી દીધું. આ કન્સેશન બધું છે ને, 96 વખત શ્રાદ્ધ કરવાના હતા એટલે એમાંથી એને આવશે આહનિક કર્મ છે એમાં ટૂંકું કરી દીધું કે 3 વખત ન થાય તો 2 વખત કરવાનું, 2 વખત ન થાય તો 1 વખત કરવાનું, 1 વખતે પૂરું ન થાય તો થાય એમ હોય તો આચમન કરી લેવાનું અને 2-3 થોડાક ગાયત્રીના 10 જપ કરી લેવાના એમ. એટલું આ પ્રમાણે 96 પ્રકારના શ્રાદ્ધ કરવાની શક્તિ ન હોય તો ભાદરવા વદીમાં કરાતું મહાલય અને વાર્ષિક આ 2 શ્રાદ્ધ કરવા જ. એ 2 કરવાની. એક તો એની મરણની તિથિ હોય તે દી અને એક ભાદરવા મહિનામાં તિથિ આવે તે દી 2 કરવાના. તેમાં પણ સંપૂર્ણ હજી એમાંથી કન્સેશન આપે છે. તેમાં પણ સંપૂર્ણ શ્રાદ્ધ ન થઈ શકે તો શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તે નિમિત્તે ઉપવાસ કરવો. 2 રોટલી ચોળી અને થોડુંક જ ઘી નાખવું, જાજુ ન નાખવું, અને પછી થોડુંક દૂધ નાખી અને મેવા ઉપર નાખી દેવાનું, કાગ કાગ કરી દેવાનું. કન્સેશન આપ્યું છે. માનતા ન હોય તો વાત જુદી છે, પણ આમાં તો શાસ્ત્ર પ્રમાણે કીધું છે. મહારાજ માને છે એટલે બીજા માનતા ન હોય કે ન માનતા હોય, કારણ કે મહારાજે આ લખ્યું છે એટલે મહારાજ માનતા હશે તો જ લખ્યું, નકર તો બીજા કંઈ ન લખે. એટલે બીજા તો માનતા હોય કે ન માનતા હોય આપણે કંઈ બહુ જોવાનું ન હોય. શ્રીજી મહારાજ માને છે કે નહીં એ જોવાનું હોય. એટલે શ્રીજી મહારાજના આપણે આશ્રિતો હોય તો મહારાજને ગમે એવું કરે તો વાંધો નહીં. કે જગત તો નથી માનતું ને એમાં અટાણે તો હવે કાંઈ કોઈ માને નહીં, એટલે માને નહીં એટલે એનો અર્થ એવો નથી કે આપણે ન કરવું એમ. જગત માને તો બધાની હારોહાર કરવું, જગત કરે તો આપણે કરવું, ને જગત ન કરે તો ન કરવું. આપણે તો સ્વામિનારાયણ કહે તો કરવું, ને સ્વામિનારાયણ ન કહે તો નહીં કરવાનું. એટલે મહારાજ આવું બધું માને છે અને મહારાજ હતા ત્યારે બધું કરાવતા હોતે. શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય. ધર્મદેવનું એનું શ્રાદ્ધ મહારાજ નખાવતા અને બાઈઓ બધાય જીવબાન લાડુબાની મહારાજને જે કરવાનું હોય એ બધું તૈયારી કરી દેતા. શું એ તો ખાલી આનંદ માટે. આપણે મહારાજનું શ્રાદ્ધ તો કરવાનું હોય નહીં કાંઈ, પણ આનંદ માટે આપણે તે દિવસે મહારાજને સંભાળીએ એટલા માટે કરતા હોય છે મહારાજનું શ્રાદ્ધ. મહારાજની અંતર ધ્યાન તિથિ એને આપણે યાદ કરીને કંઈક ભજન કરીએ, અને મહારાજનું શ્રાદ્ધ હોય તો મહારાજના શ્રાદ્ધ નિમિત્તે કંઈક ભજન કરીએ. પણ હવે ભજન ઓછું થઈ ગયું અને ઓલું જાજુ રસોઈનું લિસ્ટ જ જાજુ થઈ ગયું. આપણે ત્યાં બહુ મોટું લિસ્ટ હોય છે ને, વધારેમાં વધારે લક્ઝરિયસ તે દિવસે હોય છે. પણ હવે આ એક સંસ્કાર છે, છોકરાને ખબર પડે કે મહારાજ ધામમાં ગયા હતા એટલે તે દિવસે યાદ કરે, અને એટલા માટે શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે આપણે તો કોઈ બીજા કોઈનું શ્રાદ્ધ હોય નહીં તો પછી કંઈ કે ઉત્સવે કંઈ આવે નહીં. આ લોકોને તો શ્રાદ્ધ હોય તે દિવસે ક્યાંક સારું ભાણું તો સારું મેનું તો હોય, એટલે આપણે કેથી સારું મેનું એ નિમિત્તે આવે તો કે આ નિમિત્તે આવે. મહારાજ નથી. આપણે શ્રાદ્ધનું મેનું કેદી આવે? અમે કીધું ને કે તે દિવસે બહુ એને ભાવતું હોય, આપણને ભાવતું હોય કે આ દાદાને ભાવતું હોય એ કરવાનું, સારું મેનું કરવાનું એમ. હવે આપણે તો કોઈનું રહ્યું નહીં તો એ મેનું જ આવે ક્યાંથી? એટલે મહારાજના નિમિત્તે આપણે સારું મેનું કરીને દઈ દેવાનું. શ્રાદ્ધનો દિવસ આવે ત્યારે દ્રવ્ય અને વિપ્ર ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તે નિમિત્તે ઉપવાસ કરવો. કાંઈ ન થાય તો આ કરો. પિંડદાન ન કરી શકે તો ઉપવાસ કરી નાખો. પણ પિતૃઓને સંભાળીને પિતૃઓનું ઋણ છે એટલે કંઈક અદા કરવું. આપણને એને વંશમાં જન્મ દીધો મળ્યો
એટલે એનો આપણા ઉપર ઉપકાર કહેવાય. એટલે એનું કાંઈક કરવું જોઈએ. સારું. આમ ધર્મશાસ્ત્રોમાં ગૌણ કર્મ દાયાદ કહ્યું કીધા છે. ને, બેનિફિશિયર કીધા. એ હોતે બધા બેનિફિશિયર છે. આપણે કંઈક કરીએ તો એનું બેનિફિટ એને મળવો જોઈએ. ઉપવાસને દિવસ શ્રાદ્ધ આવે તો શું કરવું તે અંગે માધવીયમાં કાત્યાયન મુનિએ કહ્યું છે. જો નિયમપૂર્વકનો ઉપવાસ નિત્ય કરવો હોય અને તે દિવસ નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો પિતૃશ્રાદ્ધનું શેષ અન્ન સૂંઘી લેવું પણ ઉપવાસ કરવો. શ્રાદ્ધમાં એવો નિયમ હોય છે, શ્રાદ્ધ નાખીને યજમાને જમવું પડે. યજમાને તે દિવસે બીજાને ઘેરે જમવા ન જવાય. કોકના 2 શ્રાદ્ધ એક હારે હોય ને તમે મારા ઘેરે જમવા આવજો તો એમ જમવા ન જવાય. શ્રાદ્ધ નાખીને એ જમવું જ પડે. ઉપવાસ હોય તો જમાય તો નહીં, એટલે સૂંઘી લે તો ચાલે. કેટલાકે તો જેથી પોતાને ઘેરે શ્રાદ્ધ હોય તેથી બીજાને ઘેરે જમવા જવાય નહીં. કાંઈ ઉત્સવ હોય, ગમે તે હોય, નિમિત્ત હોય તોય ન જવાય. કેટલાકે તો ઉપવાસના દિવસ નિમિત્તનું શ્રાદ્ધ પારણાને દિવસ કરવાનું કહ્યું છે. ઋષિ મુનિ હોય, માણસોએ નહીં. હે રામ, એકાદશીના ઉપવાસને દિવસે જો નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો તે દિવસ શ્રાદ્ધ ન કરવું પણ બારસને દિવસ કરવું. આવું કારણ કે પિતૃઓ બધાય વૈષ્ણવ છે એટલે એ એકાદશી કરે છે. એટલે એકાદશીનું શ્રાદ્ધ બારસને દિવસે કરે તો પિતૃઓ સ્વીકારે છે, એવું ઋષિમુનિએ કીધું છે. એકાદશીના ઉપવાસને દિવસે જો નૈમિતિક શ્રાદ્ધ કરવાનું થાય તો તે દિવસ શ્રાદ્ધ ન કરવું પણ બારસને દિવસ કરવું. આવું પદ્મપુરાણના પુષ્કર ખંડમાં કહ્યું છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ કહ્યું છે કે હે રાજા, જો એકાદશીને દિવસ શ્રાદ્ધ કરાય છે તો તેનાથી પિંડદાન કરનાર, શ્રાદ્ધમાં જમનાર અને પિતૃ આ ત્રણેય નરકમાં જાય છે. મૂળ શ્લોકમાં ચ છે તેનો અર્થ આવો થાય છે કે યજ્ઞાદિ કર્મ અને વાવ, તળાવ, કૂવા આદિ પૂર્ત કર્મ પણ યથાશક્તિ કરવા. મૂળ શ્લોકમાં દ્વિજન્મ ત્રૈવર્ણિક આવો શબ્દ છે. તેથી એમ સમજવાનું છે કે શૂદ્રોની ઉત્પત્તિ છંદથી નથી કરી. આથી તેમને દ્વિજોને થતા બધા જ સંસ્કાર કરાતા નથી. ત્રૈવર્ણિકથી કોઈ અલગ જ વિધિ કરીને અમુક સંસ્કાર કરવામાં આવે છે. અહીં શ્રુતિ છે કે ગાયત્રી છંદથી બ્રાહ્મણ સર્જો, ત્રિષ્ટુપ છંદથી ક્ષત્રિયને સર્જો અને જગતી છંદથી વૈશ્યને સર્જો, પણ શૂદ્રનું સર્જન કોઈ છંદથી ન કર્યું. સંસ્કાર મયુખમાં વ્યાસ મુનિએ શૂદ્રને પણ 10 સંસ્કાર કરવાના કહ્યા છે. સંસ્કાર 16 છે: ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, બહિર્નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલકર્મ, કર્ણવેદ, યજ્ઞોપવિત. સત્સંગી જીવનમાં મહારાજને બધાએ આ સંસ્કારો કર્યા હતા ધર્મદેવે, એવું વર્ણન આવે છે સત્સંગી જીવનમાં. શ્રી કૃષ્ણ ભગવાનને એવું વર્ણન આવે છે કે બધે વસુદેવ કંસને માર્યો પછી વસુદેવજીએ બધા સંસ્કારો એક સાથે કર્યા. યજ્ઞોપવિત, વેદારંભ, સમાવર્તન, સ્નાન, વિવાહાગ્નિ પરિગ્રહ, ત્રેતાગ્નિ સંગ્રહ. આમ સંસ્કાર કહીને પછી કર્ણવેદ પર્યંતના 9 સંસ્કાર વેદમંત્ર બોલ્યા વિના સ્ત્રીઓના કરવા અને વિવાહ સંસ્કાર 10મો કરવો તે વેદ મંત્રથી કરવો. આ 10 સંસ્કાર શૂદ્રને કરવાના છે, પણ તેમાં વેદના મંત્ર બોલવાના નથી, આમ કહ્યું છે. બ્રાહ્મ પુરાણમાં તો એમ કહ્યું છે કે શૂદ્રને હંમેશા એકમાત્ર વિવાહ સંસ્કાર કરવો. પ્રજાપતિએ શૂદ્રનું સર્જન કોઈ છંદમાંથી કર્યું નથી. શૂદ્રોમાં પણ સત્શૂદ્ર અને અસત્શૂદ્ર આવા વિભાગથી દેશભેદથી વ્યવસ્થા કરેલી છે. શૂદ્રોએ સંધ્યા વંદનાદિ સિવાય નામ મંત્રથી નિત્યકર્મ અને શ્રાદ્ધ કર્મ કરવું. તે શૂદ્ર કમલાકાર ગ્રંથથી જાણી લેવું. એટલે થોડુંક જ છે. જેના પિતૃઓ અક્ષરધામમાં ગયા હોય એનું શ્રાદ્ધ ક્યાં જતું હોય છે? શાસ્ત્રની રક્ષા કરવા માટે કરવું. શાસ્ત્રની વિધિની રક્ષા કરવા માટે મહારાજે ધર્મદેવનું શ્રાદ્ધ કરતા. તો કે ધર્મદેવ તો મહારાજના પિતા હતા, તો એ તો ધામમાં ગયા હોય તો પણ મહારાજ કરાવતા. એટલે શાસ્ત્રની રક્ષા કરવા માટે કરાવતા. ભાષ્ય:
ઉપર પ્રમાણે નકર હાવ એમ કરીને બેસી જાય કે મારા બાપા તો અક્ષરધામમાં જ ગયા છે, ભલે ને પછી ગમે એને રખડતા હોય, એટલે અહીં કરવું ન પડે એટલા માટે એવું કે. તો શાસ્ત્રની રક્ષા ન થાય એટલા માટે મહારાજે કીધું કે મુક્ત પુરુષ હોય એને પણ પરિપાટીની રક્ષા કરવા માટે મહારાજે કીધા હોય બધા નિયમ પાળવા. પોતે હું મુક્ત થઈ ગયો, તમારે બધાને પાળવાનું, મારે કાંઈ નહીં, એવું ન કરવું. અમુકનું એને વધારે ધ્યાન રાખીને પાળવું. ભગવાને એવું કીધું છે વર્તે હમ અતંદ્રિત. બીજા બધા તો અતંદ્રિત વર્તતા નથી, પણ વર્તે હમ અતંદ્રિત, એને વધારે સાવધાન થઈને કરવું. કારણ કે એનું બધાને એ બધાનું રોલ મોડેલ હોય, એટલે એને જોઈને બીજા બધા કરતા હોય, એટલે શાસ્ત્ર મર્યાદા લોપાય તો ઓલા વાહેલા લોપે એનું ફળ આને મળે. એટલે એને હરખું કરવું અને શાસ્ત્રની બરાબર મર્યાદામાં રહેવું. ઉપર પ્રમાણે વર્ણોના લક્ષણ કયા, તેમાં દ્વિજોએ સંસ્કાર વગેરે સમયાનુસારે કરવા તે કહે છે. ગર્ભાધાનાદિ સંસ્કાર એટલે આપણું જોઈને બીજાને મિસગાઈડ થાય એવું ન કરવું. નબળા સંસ્કાર, સેકન્ડ ક્વોલિટીના સંસ્કાર પડે એવું ન કરવું. શાસ્ત્રીજી મહારાજ એવું કરતા. સ્વામી 80 વર્ષની ઉંમર પછી મદ્રાસ ગયા હતા. તો મુંબઈથી મદ્રાસ બહુ ઝાઝું થાય, 36 કલાકનો રસ્તો હતો ટ્રેનનો ત્યારે. તો બધા હરિભક્તોએ સ્વામીને કહે કે આ સ્વામી આ તમારા માટે પાણી પીવા માટેનું બોલું સાધન એવું લે. સ્વામી કે મારા હાલ છે બધું. ઓલો હમણાં તમારી પરીક્ષા હતી એમાં હોતે હતું ને કે સ્વામી અમેરિકા ગયા પહેલી વખતે, ત્યારે કેટલી 30-32 કલાક, 28 કલાક 28 કલાક તો ખાલી મુસાફરીનો ટાઈમ હતો. પછી 3 કલાક અહીં સ્ટેશનના, 3 કલાક ન્યા, એ 6 કલાક 28 34 કલાક. અને પછી બધું તૈયાર થાય ત્યાર પછી પૂજા પાઠને એ બધું કરે ત્યારે, એટલે એ બધું થઈને ભેળું થઈને 35-36 કલાક થયો હોય ત્યાં સુધી સ્વામી કંઈ પાણી પીવે નહીં. આમાં તો આગ્રહ કરતા હતા કે સ્વામી તમે પાણી પીજો. એટલે સ્વામી એવું કીધું કે હું પાણી પી તો તમે નાસ્તો હોતે કરશો. એટલે તમે નાસ્તો ન કરવા મળો એટલા માટે મારે પાણી નથી પીવું. શાસ્ત્ર એ છૂટી આપીશ તોય 80 વર્ષ પછી એને બહુ એટલા બધા નિયમ પાળવાના ન હોય, એટલે એ કદાચ ને થોડું ઘણું છૂટી લે તો એને વાંધો નહીં એમ. પણ સ્વામી કે હું છૂટી લે, તમે નાસ્તો ડબ્બા હોતે રાખશો બધા, ન્યા નહીં હોય એવું કરશો. ગ્રહસ્થને ટ્રેનમાં આનંદ, અને ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ શું હોય? ઘેરે ન મળે, એ ન્યા મળે. લોનાવાલાને ચીકી ખાય, ઓલું ખાય, ઓલાને ભજીયા ખાય, ટેસ્ટને એક હોય એ બોટા વિના ન રહેવાય દે. અને ઘેરે હોય તો એટલું બોટવાનું મળે નહીં. એટલે કે તમે બધા આવું કરશો એટલા માટે હું પાણી ન પીવું. સારું, તમારા માટે સારું, મારા માટે ઠીક છે. એટલે એને પોતાના પિતૃઓ ધામમાં ગયા હોય તોય આ પરિપાટીની રક્ષા કરવા માટે, મહારાજની સેવા કરવા માટે આવું કરો. ઉપર પ્રમાણે વર્ણોના લક્ષણ કયા, તેમાં દ્વિજોએ સંસ્કાર વગેરે સમયાનુસારે કરવા તે કહે છે. ગર્ભાધાનાદિ સંસ્કાર, આનિક કર્મ અને શ્રાદ્ધ, આ 3 પોતાના ગૃહ્યને અનુસારે યથાશક્તિ યથા સમય કરવા. તેમાં પરાશરે સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાની પૂજા, આ 6 કર્મને આનિક કયા છે. શ્રાદ્ધ પિતૃકર્મ છે. આ બધું દ્વિજોએ પોતપોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરવું. તે શાખાવાળાઓએ બોધાયનાદિ ગૃહ્ય સૂત્રાનુસારે કરવું, પણ ભિન્ન શાખા પ્રમાણે ન કરવું. શ્રાદ્ધાદિમાં મુખ્ય કે ગૌણ પક્ષ ધનની અનુકૂળતા પ્રમાણે ગ્રહણ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય.